નમસ્કાર, સાંજના 5 વાગી રહ્યા છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ. સીધું ને સટ સાથે હું છું માનસી સોની. હું છું આપની સાથે ભાવિકા. વાત કરવી છે આજે એ વિષયની. લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવાનો સરકારનો ઈરાદો સ્પષ્ટ સરકારે કરી દીધો છે. હર્ષભાઈ સંઘવીએ હુંકાર ભર્યો છે અને હવે લવ જેહાદ વિરુદ્ધ એક મજબૂત પગલું સરકાર દ્વારા ભરવામાં આવશે. પરંતુ સવાલ આજે એ ઉઠી રહ્યો છે કે શું માત્ર ને માત્ર લવ જેહાદ અટકી જશે આનાથી? ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે. બહુ જ બ્રોડ એંગલથી અગર આપણે નજર કરીએ આ વિષય પર, કારણ કે રાજ્ય સરકારે ગુજરાત લગ્ન નોંધણી અધિનિયમ 2006ના નિયમોમાં મોટા પાયે ફેરફાર કરવાનો નિર્ણય લીધો છે. હવે આના વિશે અગર બહુ જ બ્રોડ એંગલથી જોવા જઈએ તો એમ તો આપણા દેશનું સંવિધાન છે કે જે દરેકે દરેક વ્યક્તિને અધિકાર આપે છે. જે વ્યક્તિ 18 વર્ષથી ઉપરની વયનો છે એને સ્વતંત્રતા છે પોતાનું પાર્ટનર પસંદ કરવાનું. એ પછી કયા સમાજનો છે, કઈ જ્ઞાતિનો છે એ જોવાનું આવતું નથી. એ સ્વતંત્રતા આપણું સંવિધાન, આપણું બંધારણ આપણને આપે છે. બીજી બાજુ, જ્યારથી મનુષ્ય જાતિ અસ્તિત્વમાં આવી છે ત્યારથી સમાજ અસ્તિત્વમાં છે, ત્યારથી સામાજિક બંધારણો અસ્તિત્વમાં છે અને સામાજિક બંધારણની કેટલીક બાઉન્ડ્રીઝ હોય છે એ પણ અસ્તિત્વમાં છે. સામાજિક બંધારણ હમણાં જ દરેક સમાજ આગળ આવીને પોતાનું બંધારણ ઘડ્યું. એમાં એવું કહ્યું કે પ્રેમ લગ્ન પર આપણે સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકી દઈશું અને જે પ્રેમ લગ્ન કરે એની સામે આપણે સામાજિક રીતે પગલાં ભરીશું અને સમાજમાંથી બહાર કાઢી દઈશું કે જે પણ પગલાં ભરીશું. સમાજના આ પ્રકારના નિયમો છે. દેશનું બંધારણ અલગ છે, સામાજિક બંધારણ અલગ છે. સરકારે પોતાનો જે સ્ટેન્ડ છે એ ક્લિયર કરી દીધો છે. પરંતુ આ બધાની વચ્ચે જે નિયમો ઘડવામાં આવી રહ્યા છે એની સામે સવાલો છે. શું આપણા દેશના બંધારણ અનુસાર એક વ્યક્તિને તેના પસંદગીનો પાર્ટનર ચોઇસ કરવાનો અધિકાર છે કે નહીં, એ સવાલ. બીજો પ્રશ્ન, સરકારે પોતાનો સ્ટેન્ડ એ રીતે પણ ક્લિયર કર્યો છે કે અમે પ્રેમ લગ્નના વિરોધી નથી, પરંતુ જે લવ જેહાદ જેવી પ્રવૃત્તિઓ થઈ રહી છે એના વિરોધી છે. તો પછી ઘણા બધા સવાલો એ પણ ઉઠે છે કે તો પછી સમાજનું સ્ટેન્ડ શું છે? સરકાર પ્રેમ લગ્નની વિરોધી નથી એટલે પ્રેમ લગ્ન મંજૂર થઈ શકે એમ છે, તો પછી સમાજનું શું સ્ટેન્ડ છે? અને જો સમાજ એક જ સ્ટેન્ડ ઉપર છે તો પછી કિંજલ દવેનો વિવાદ છે, આરતી સંઘાણીનો વિવાદ છે, એ બધામાં સમાજનું શું સ્ટેન્ડ છે? એ પણ એક મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે. બીજો સવાલ, શું માત્ર ને માત્ર નિયમો દીકરીઓને લાગુ પડે છે? કારણ કે લવ જેહાદના એંગલ પર જોવા જઈએ તો સ્પષ્ટ એવું વલણ અપનાવવામાં આવી રહ્યું છે કે જે દીકરીઓ ફસાઈ રહી છે એ દીકરીઓને આપણે બચાવીશું. એ ઈરાદાથી આ નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, એ ઈરાદાથી આ નિયમો ઘડવામાં આવી રહ્યા છે. તો દીકરાઓનું શું? ઘણા બધા સમાજો એવા છે કે જ્યાં દીકરીઓની ઘટ છે એટલે દીકરાઓ બીજા સમાજની દીકરીઓ લઈને આવે છે. તો એમાં કયા પ્રકારનો સ્ટેન્ડ હશે સમાજનો અને સરકારનો, એ પણ સવાલ ઉઠી રહ્યો છે. લગ્ન નોંધણીના અત્યાર સુધીના જે નિયમો હતા એમાં એવું હતું કે ગમે ત્યારે કોઈ પણ યુગલ છે એ રાજ્યના કોઈ પણ ગમે તે ખૂણે જઈને લગ્નની નોંધણી કરાવી શકે છે અને એ લગ્નની નોંધણી તલાટીથી થઈ શકે છે. હવે એ નિયમ બદલાયા છે. લગ્ન નોંધણી, એક માંગ એવી પણ ઉઠી છે કે જ્યાં લગ્ન નોંધણી થાય એ જે તે યુગલના ગામમાં જ થવી જોઈએ, જેથી ગામના લોકોને ખબર પડે, માતા પિતાને ખબર પડે અગર પ્રેમ લગ્ન થતા હોય તો શું આનાથી એ બધી વસ્તુઓ જે તમે વિચારો છો એ અટકી જશે? એ સવાલ છે. બીજો સવાલ, તલાટીની જે સત્તા છે એ હવે તમે રજિસ્ટ્રરને આપવાની વાત કરી રહ્યા છો, તો શું રજિસ્ટ્રર કેટેગરીથી, રજિસ્ટ્રની સત્તામાંથી એ બધી વસ્તુઓ નહીં થાય? એ પણ એક પ્રશ્ન ઉઠી રહ્યો છે. ઘણા બધા પ્રશ્નો ઉઠી રહ્યા છે, ઘણા બધા કાઉન્ટર ક્વેશ્ચન્સ પણ છે. આના વિશે આજે વાત કરવી છે, ચર્ચા કરવી છે. સમાજના અગ્રણીઓ સાથે પણ આ જ મુદ્દે આજે વાત કરીશું ભાવિકા. બિલકુલ. અને સૌથી મહત્વપૂર્ણ બાબત એ કહી શકાય કે હર્ષભાઈ સંઘવી, ડેપ્યુટી સીએમ એમ કહ્યું છે કે આ સમગ્ર મુદ્દો છે સુરક્ષા કવચ તરીકે ઉભરી આવવો જોઈએ. નિર્ણય કરવામાં આવ્યો એટલા માટે નિર્ણય કરવામાં આવ્યો કારણ કે કેટલીક છટકબારી હતી લગ્ન નોંધણીમાં, કેટલીક પ્રક્રિયા દરમિયાન છટકબારી હતી. તેનો લાભ લઈને દીકરીઓને ક્યાંક લલચાવવામાં આવતી, ફોસલાવવામાં આવતી, છળ કપટ કરવામાં આવતું હતું. અને આ છળ કપટ અટકાવવા માટે આ લગ્ન નોંધણીના નવા નિયમો અંગે સરકારે જાહેરાત કરી અને વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રીએ આ સ્પષ્ટપણે કહ્યું કે પ્રેમ લગ્નની વિરુદ્ધ નથી, પરંતુ જે છટકબારી હતી એનાથી કોઈ છટકી ન શકે તે માટે. અને સૌથી મહત્વપૂર્ણ બાબત માનસી આમાં જોવામાં આવશે મહત્વપૂર્ણ કે દરેક સમાજ ક્યાંક રજૂઆત કરતું હતું કે કેટલાક સુધારા કરવા જોઈએ અને હવે એ સુધારા માટે વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે. 30 દિવસ સુધી વાંધા સૂચનો પણ લેવામાં આવશે. લગ્નની નોંધણીમાં માતા પિતાની પરવાનગી પણ લેવામાં આવશે. લગ્ન નોંધણીમાં સુધારા માટે અનેક બેઠકો પણ કરવામાં આવી હતી. આ નિર્ણય કઈ રાતોરાત લેવામાં નથી આવ્યો. અનેક બેઠકો કરવામાં આવી હતી, અનેક સંસ્થાઓ સાથે કેવી રીતે સુધારા વધારા કરી શકાય, અનેક સમાજના સૂચનો પણ લેવાયા હતા અને આખરે નિર્ણય કરવામાં આવ્યો કે હવે લગ્ન નોંધણી પ્રક્રિયામાં બદલાવની જરૂર છે, ફેરફારની જરૂર છે અને પછી સરકારે આ પ્રકારે નિર્ણય કર્યો છે. અને માનસી સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે આનાથી એક વસ્તુ સ્પષ્ટ થઈ ગઈ છે કે પ્રેમ લગ્ન કરો છો વાંધો નથી, પરંતુ માતા પિતાની પરવાનગીથી કરો. બિલકુલ. અને ડેપ્યુટી સીએમે શું કહ્યું પહેલા એ સાંભળી લઈએ. કે ગુજરાત
એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. બે અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. કીધું છે એ અસામાજિક તત્વોને, એ લોકોને કે જેઓ લવ જેહાદની પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા છે અને એ જ દીકરીઓને ટાર્ગેટ બનાવે છે. જો કે સરકારનો જે આ નિર્ણય છે કે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર થશે તે નિર્ણયને દરેક સમાજ આવકારી પણ રહ્યું છે. સૌથી પહેલા માંગ કરી હતી પાટીદાર સમાજે, પછી અન્ય સમાજોએ પણ સમર્થન આપ્યું હતું. ત્યારે પાટીદાર સહિત વિવિધ સમાજના આગેવાનો દ્વારા સીએમ અને ડેપ્યુટી સીએમનું અભિવાદન કરવામાં આવ્યું. ભૂપેન્દ્રભાઈ પટેલ અને હર્ષભાઈ સંઘવીનું સ્વાગત કરવામાં આવ્યું. ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ વિશ્વકર્માનું પણ અભિવાદન કરવામાં આવ્યું છે અને એ દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ દ્રશ્યો એ દર્શાવે છે કે સમાજના આગેવાનોએ કેવી રીતે સરકારના આ નિર્ણયને બિરદાવ્યું છે, આવકાર્યું છે. પરંતુ જે ઘણા બધા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે અગાઉ જે નિયમો હતા એમાં લૂપ હોલ્સ હતા, એ લૂપ હોલ્સ આમાં બંધ થઈ જશે એવું કહેવાઈ રહ્યું છે. જો કે કેવી રીતે બંધ થશે, કારણ કે સ્વતંત્રતા તો સૌ કોઈ માટે છે. આ જ મુદ્દે આજે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે ગેસ્ટ પેનલમાં મહાચર્ચામાં આપણી સાથે અત્યારે જોડાઈ ગયા છે. સ્ટુડિયોથી આપણી સાથે જોડાઈ ગયા છે પાટીદાર નેતા ધર્મેન્દ્રભાઈ પટેલ. ધર્મેન્દ્રભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. સાથે જ ઠાકોર સમાજના સામાજિક આગેવાન આપણી સાથે મુકેશજી ઠાકોર જોડાઈ ગયા છે. મુકેશજી, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સ્ટુડિયોમાંથી આપણી સાથે રાજપૂત સમાજના સામાજિક મહિલા આગેવાન પ્રજ્ઞાબા ઝાલા જોડાઈ ગયા છે. પ્રજ્ઞાબા, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. આ સાથે જ આપણી સાથે ગેસ્ટ પેનલમાં છે ઘનશ્યામભાઈ ગોરસિયા, પાટીદાર નેતા છે. ઘનશ્યામભાઈ, સ્વાગત છે આપનું. રાજકોટથી આપણી સાથે જોડાઈ ગયા છે ભાવનાબેન જોશીપુરા, બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી છે. ભાવનાબેન, આપનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. બ્રહ્મ સમાજના અન્ય એક અગ્રણી હિરેનભાઈ ત્રિવેદી જોડાઈ ગયા છે. હિરેનભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. અને એક ક્ષત્રિય સમાજના આગેવાન આપણી સાથે અભિજીત બારડ જોડાઈ ગયા છે. અભિજીતભાઈ, આપનું પણ સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં. સૌથી પહેલા આપણે જોયું હર્ષ સંઘવીએ શું કહ્યું, ડેપ્યુટી સીએમએ શું કહ્યું. સવાલો ઘણા બધા ઉઠી રહ્યા છે અને શા માટે આજે આપણે આ ચર્ચા કરી રહ્યા છે એ પણ આપણે પૂર્વ ભૂમિકા બાંધી. ધર્મેન્દ્રભાઈ, સૌથી પહેલા જ્યારે આ મુદ્દો ઉઠ્યો હતો, પાટીદાર નેતાઓએ માંગ કરી હતી કે ખાસ કરીને જે ધર્મ પરિવર્તનની વાત હોય કે પછી લવ જેહાદના કિસ્સાઓ હોય, આ બધું જ અટકાવવા માટે ભાગીને જે લગ્ન થતા હોય છે એ આખી પ્રથા, આખો મુદ્દો ઘણો બ્રોડ થઈ જાય છે. આ બધા જે લૂપહોલ્સ છે એને અટકાવવા માટે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર લાવવામાં આવે. પછી ઘણા બધા સમાજોએ સમર્થન પણ આપ્યું. સરકારે આના ઉપર વિચાર કર્યો, નિર્ણય લીધો છે અને 30 દિવસનો સમય પણ છે કે સૂચનો હજુ પણ તમે રજૂ કરી શકો છો. આપનું શું માનવું છે? સૌથી પહેલી આપની પ્રતિક્રિયા. પહેલાં તો સરકારશ્રી માન્ય ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી શ્રી એમણે પહેલાં તો હું આભાર વ્યક્ત કરીશ કે શરૂઆત એક ફેરફારની કરી. એમણે રજિસ્ટ્રેશનની અંદર કંઈક ફેરફાર કરવા માટે તૈયારી બતાવી. છેલ્લા કેટલાય વર્ષોથી આ માગણીની શરૂઆત સાથે સૌથી પહેલાં શરૂઆત કલોલથી કરેલી. અમે 2019 સાલની અંદર કલોલની અંદર આ લગ્ન નોંધણીની અંદર ફેરફાર થાય એના માટે થઈને અમે લગભગ 10,000 પરિવારોના ફોર્મ ભરી સહમતિ લીધેલી. વાત એવી છે કે આજના સમયની અંદર
દીકરીઓને પોતાનું ભવિષ્ય કેવી રીતે ક્યાં જઈ રહ્યું છે એનું કોઈ પણ જાતનું ભાન ના હોય અને 18 વર્ષની દીકરી થાય એટલે દીકરી તરત જ મેરેજ તરફ આગળ વધતી હોય છે. જ્યારે માતા પિતાને ખબર પડે કે મારી દીકરી મેરેજ કરીને જતી રહી, 18 મહિનાને 1 દિવસ થાય, 18 મહિના 2 દિવસ થાય, એટલે જે અસામાયિક તત્વો હોય રાહ જોઈને બેઠા હોય કે ક્યારે 18 વર્ષના પૂર્ણ થાય અને આપણે મેરેજ કરીને ભગાડીને લઈ જઈએ. જે 18 વર્ષ સુધી એ દીકરીને મોટી કરી હોય, જે માતા પિતાએ એની અંદર અરમાનો છેવ્યા હોય કે મારી દીકરી મોટી થાય એને ભણાવીશ, સારી જગ્યાએ ભણાવીશ અને ભવિષ્ય બનાવીશ, ને આ બધા જ અરમાન ઉપર પાણી ફરી જતા હોય છે. રોજબરોજ એટલા બધા કિસ્સાઓ આવતા હોય ને એ શરૂઆત તો કદાચ દીકરીને એવું લાગતું હોય કે ભાઈ હું સારા ઘરે જઈ રહી છું, સારો પતિ મને મળી રહ્યો છે, સારો છોકરો મને મળી રહ્યો છે. પછી જ્યારે 2 વર્ષ 3 વર્ષ થાય એ ઘરે જાય ને જોવે કે ભાઈ મને તો શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે ભાઈ મારી પાસે કરોડો રૂપિયા છે, મારી પાસે તો બંગલો છે, હું મહિને 5 લાખ 2 લાખ જે બી વોટ એવર જે આંકડાઓ આપતા હોય એ દરેક વખતે ખોટા સાબિત થતા હોય છે અને દીકરીની જિંદગી અંધકારમય બની જતી હોય છે. અને આવા દરેક સમાજની અંદર આવા કિસ્સાઓ બનતા હોય છે. અસામાયિક તત્વોનો એક ખાસ ઉદ્દેશ હોય કે સારા ઘરની દીકરી ફસાવવી અને ફોસલાવીને મેરેજ કરી લેવા, અને મેરેજ કર્યા પછી 6 મહિના થાય 12 મહિના થાય એટલે જે તે દીકરીના પિતા પાસે જમીન હોય, જાયદાદ હોય એની અંદર માંગ કરવી અને માંગ કરીને પોતાની અય્યાશીઓ પાછળ ખર્ચા કરવા. ચલો ધર્મેન્દ્રભાઈ, એ વાત આપની ચોક્કસ સાચી છે કે અસામાજિક તત્વોના આવા ટાર્ગેટ બેઝડ કામ હોય છે કે આપણે છોકરી 18 વર્ષ થાય એટલે આપણે એને ફસાવીશું, ભગાવીને લઈ જશું, માતા પિતાના અરમાનો પર પાણી ફરી જતું હોય છે. પરંતુ હવે જે નવા નિયમો સરકાર લાવી છે, મુકેશજી સવાલ આપને છે, નવા નિયમોમાં સરકાર એ બદલાવ કરે છે કે હવે જો અગર આવી રીતે લગ્ન નોંધણી કરાવવા યુગલ જશે તો એના માતા પિતાને જાણ કરવામાં આવશે, માતા પિતાની સંમતિ હશે અને 30 દિવસ પછી મેરેજ સર્ટિફિકેટ મળશે. હવે આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ઘણી ખરી જગ્યાએ એવું પણ થતું હોય છે, જે પછાત વિસ્તારો આપણે કહીએ એવા વિસ્તારોમાં કે જ્યાં દીકરીની પોતાની ઈચ્છા હોય લગ્ન કરવાની, એ પોતે કોઈક યુવક સાથે લગ્ન કરી લેતી હોય છે અને જો પછી માતા પિતાને ખબર પડે તો ઘણા કિસ્સાઓમાં તો દીકરીને મારી પણ નાખતા હોય છે, દીકરી ઉપર હુમલાઓ પણ કરવામાં આવે છે. આ બધા પણ કેસીસ બનતા હોય છે. બેન, પહેલાં તો આભાર માનું ગુજરાત ફર્સ્ટનો કે આ જે ગુજરાત સરકાર દ્વારા લગ્ન નોંધણી કાયદાની અંદર જે ફેરફારો કરવામાં આવ્યા છે એમાં દરેક સમાજના પ્રતિનિધિઓને પોતાની વાત મૂકવાનો અહીંયા તમે આજે સમય આપ્યો છે, મોકો આપ્યો છે, એ બદલ ગુજરાત ફર્સ્ટનો હું આભાર માનું છું. લગ્ન નોંધણીની અંદર છેલ્લા ઘણા સમયથી આખા ગુજરાતમાંથી અનેક સમાજોએ માગણી કરી, સભાઓ કરી, કાર્યક્રમો કર્યા, રેલી કરી, સરકારમાં રજૂઆત કરી અને ત્યાર પછી સરકારે આ ગુજરાતના દરેક સમાજોના દરેક વર્ગના લોકોની વાતને અહીંયા આજે સરકાર સમક્ષ રજૂ કરી છે અને લગ્ન નોંધણીના જે નિયમો હતા એમાં ફેરફાર કરી અને હવે નવા નિયમો આજથી અમલમાં મૂકવાના કાયદાકીય રીતે એનો જે પ્રોસેસ છે એ ચાલુ કરી છે. એટલે સરકારનો પણ આભાર માનું છું કે ગુજરાતના તમામ સમાજોનો અવાજ સરકાર સુધી પહોંચ્યો અને એના ઉપર પગલાં લીધા. પરંતુ જે ફેરફારો કર્યા છે, જે નિયમો બનાવ્યા છે એમાં હજુ કડક નિયમો હોવા જોઈએ એવી દરેક સમાજોની માંગ છે. પહેલી વાત તો એ છે કે દીકરીને પરિવારે મોટી કરી હોય, એના માતા પિતાએ સુખ દુઃખમાં એને દરેક પરિસ્થિતિમાં એની પડખે ઊભા રહી અને દીકરીને મોટી કરી હોય અને એને 18 વર્ષ 20 વર્ષ થાય એટલે એના લગ્નના આયોજન ચાલી રહ્યા હોય અને એ સમયે જ્યારે દીકરી પોતાનું ઘર છોડી અને અપરિચિત વ્યક્તિ સાથે જ્યારે લગ્ન કરે છે ત્યારે એ છોકરાનું બેકગ્રાઉન્ડ શું છે, એનું કેરેક્ટર શું છે, એ કયા ફિલ્ડમાંથી આવે છે, એનો વ્યવસાય શું છે, આ કોઈ પણ વાતથી પરિવાર કે એના સગા સંબંધીઓ અજાણ હોય છે. તો આની અંદર સૌથી પહેલાં આખા ગુજરાતના દરેક વર્ગની માંગ છે કે લગ્ન નોંધણી વખતે ફરજિયાત માતા પિતાની સંમતિ હોવી જોઈએ અને માતા પિતાની સંમતિ હોય તો જ આગળની કાર્યવાહી થાય અને માતા પિતાની સંમતિ ના હોય તો એ લગ્ન માન્ય ગણાવવા ના જોઈએ, એવી પહેલી વાત છે. બીજી વાત એ છે કે જે ગ્રામ પંચાયતની અંદર જે લગ્ન નોંધણી થતી હતી એની જગ્યાએ તાલુકાની અંદર અથવા ક્લાસ 1 અધિકારીની સહીથી એ માન્ય ગણાય એવી વાત સરકારમાં હતી. એના વિશે પણ સરકારે વિચાર્યું છે, પરંતુ ક્લાસ 1 અધિકારી કે પ્રાંત કક્ષાના અધિકારી આ લગ્ન નોંધણીને માન્ય રાખે એ રીતના ગુજરાત સરકારે વિચારવું જોઈએ. જે તે ફેરફારો કર્યા છે. કાઉન્ટર ક્વેશ્ચન એ થઈ રહ્યો છે, એ વાત બરાબર છે કે ચલો તલાટીની જગ્યાએ હવે રજિસ્ટ્રારને સત્તા સોંપવામાં આવી છે, ઉપરા લેવલથી મોનિટરિંગ પણ કરવામાં આવશે, પરંતુ સવાલ એ પણ છે કે શું ગેરંટી કે હવે રજિસ્ટ્રાર લેવલથી એવી કોઈ ગેરરીતિ કે એવી કોઈ વસ્તુ નહીં થાય કે જે તલાટી લેવલથી થતી હતી. અભિજીતભાઈ, ક્ષત્રિય સમાજમાંથી આપ આવો છો, ક્ષત્રિય સમાજ જે સતત પરંપરાઓથી જોડાયેલું રહ્યું છે, માન મર્યાદાથી જોડાયેલું રહ્યું છે અને
અત્યારે જે નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, પરંતુ શું ગેરંટી એવી રીતે કેવી રીતે માની શકાય કે જે તલાટી લેવલથી ગેરરીતિ થતી હતી એ હવે આપણે રજિસ્ટ્રાર લેવલ ઉપર પાસેથી અપેક્ષા રાખીએ છીએ તો ત્યાંથી એ બધી ગેરરીતિઓ નહીં થાય? નમસ્કાર. પહેલા તો સરકારે જે હકારાત્મક ભાવ રાખી અને જે નિર્ણય લીધો છે એને આવકારું છું, બતાવું છું. હા, ચોક્કસથી માનીએ છીએ કે એમાં સંપૂર્ણપણે એમાં પરિણામ મળે અથવા ના મળે એના માટે ઘણા બધા પ્રશ્નાર્થો છે, પણ અંતે આંતરજ્ઞાતિય લગ્ન અને આવા ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં જે ધર્મીઓ દ્વારા સનાતન ધર્મ એની સંસ્કૃતિ સાથે સંકળાયેલી આખી એક જ્ઞાતિઓને ટાર્ગેટ કરીને એની ઉમળી વયની દીકરીઓને જે શકંજામાં લેવા એક ટ્રેપ ગોઠવાતી હોય, એક લવ જિહાદ પ્રકારે જે આખું અભિયાન આદરવામાં આવશે એના પર ઘણો બધો કંટ્રોલ અને અંકુશ આવશે અને એને ચોક્કસથી સનાતન ધર્મમાં ક્ષત્રિય સમાજ અને ધારે વરણ એને દિલથી આવકારવી જોઈએ. હા, હજી ઘણી બધી ખૂટતી કડીઓ છે, કદાચ અહીંના પ્રતિષ્ઠાનના માધ્યમથી અથવા તો જે નવી જાહેરાત કરવામાં આવી છે એમાં પણ ઘણી ત્રુટીઓ અને ક્ષતિઓ છે, પણ હજુ પણ થોડું મક્કમતાથી, દ્રઢતાથી અને બિલકુલ નિષ્ઠાથી અને પરિણામલક્ષી ઈરાદાથી જો સરકાર એમાં પણ કડકાઈથી વર્તે તો ચોક્કસથી માનું છું કે એમાં સંપૂર્ણપણે પરિણામ મળે. અને વિશેષ તો આપણે સંવિધાનનું ઉલ્લંઘન પણ નથી કરવું, પણ સંસ્કૃતિ અને પરંપરા અને વર્ષોથી જે આપણો ઇતિહાસ છે એ ધરોહરનું જતન કરવાનું, રક્ષણ કરવાનું દાયિત્વ એ સનાતન ધર્મનું હોય અને એના સામાજિક રાજકીય અગ્રણીઓનું હોય અને એના યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત કરવાની જવાબદારી, એના અનુલક્ષીને કાર્યક્રમ કરવા માટેની પણ તૈયારી સામાજિક આગેવાનોએ રાખવી પડશે. માત્ર સત્તા પક્ષ અથવા તો વિપક્ષ ઉપર માછલા ધોવાથી, પ્રશ્નાર્થો કરવાથી એમ કોઈ ઉપજવાનું પણ નથી. પણ અભિજીતભાઈ, ક્યાંક એવું ના બને સનાતન ધર્મની રક્ષા કરવી, સનાતન ધર્મ સાથે જોડાયેલી રહેવું અને આપણી આગળની જે પેઢી છે પણ સનાતન ધર્મ સાથે જોડાયેલી રહે, એ બધી જ વાત ખૂબ સરસ છે અને 100% સાચી પણ છે. હું પોતે પણ સહમત છું એ વાતથી, પરંતુ ક્યાંક એવું ના બને કે સનાતન ધર્મને જાળવવામાં, આપણી પરંપરાને જાળવવામાં આપણે આપણી ફૂલ જેવી દીકરીનું દિલ તોડી દઈએ. પ્રજ્ઞાબા, આપ પોતે પણ મહિલા છો અને ઘણા બધા આપણી સાથે સમાજના આગેવાનો જોડાયેલા હશે, ઘણા બધાને દીકરીઓ પણ હશે ઘરમાં. ક્યાંક એવું ન બને કે આપણે આપણી પરંપરા સાથે તો જોડાઈએ છીએ, પરંતુ ક્યાંક એ દીકરીનું મન તૂટી જાય, એ દીકરીની જે ઈચ્છા છે, જીવનભરની એક જ ઈચ્છા હોતી હોય છે. નાનપણથી જ્યારે દીકરીઓ મોટી થાય તો એમને એ જ શીખવાડવામાં આવે છે કે કિચન સેટથી રમો, બાર્બી ડોલથી રમો અને ડાન્સિંગ એન્ડ સિંગિંગ કરો, અને એ લોકોના ડ્રીમ્સ બી પછી એ દિશામાં ઘણી બધી વખત વળી જતા હોય છે. તો ક્યાંક એવું ના બને કે એમની ઈચ્છાઓને આપણે મારી નાખીએ? પહેલાં તો હું સીએમ સાહેબ, નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે આ તરફ એ લોકોએ પગલાં આગળ વધાર્યા. હવે બીજા સમાજમાં જે છે એ જ અમારા સમાજમાં બી, અમારા સમાજમાં આ પોસિબલ જ નહોતું કે લવ મેરેજ થાય એમ. પણ તમે જે કીધું કે ફૂલ જેવી દીકરી ક્યાંક આડી અવળી ન વહી જાય, એના માટે થઈને આપણે થોડું આપણું મન, આપણું દિલ બહોળું બનાવવું જોઈએ કે દીકરીઓ માટે વિચારવું જોઈએ. તો અત્યારના મા બાપ પણ એવા છે કે દીકરીઓની ઉમ્મીદ ઉપર પાણી નથી ફેરવતા. એ વસ્તુ દીકરીઓએ પણ વિચારવું જોઈએ કે ભાઈ મા બાપ છે અમારું ક્યારેય ખરાબ નથી ઈચ્છવાના, પણ આ બધું પોસિબલ નથી થતું. ત્યારે જ્યારે આ સીએમ સાહેબે આ પગલાં ભર્યા છે, હર્ષ સંઘવીએ આ પગલાં ભર્યા છે, એનાથી અમારા બધામાં જેટલા સમાજ છે, ખાસ કરીને ક્ષત્રિય સમાજ છે, એને તો એટલી રાહત મળી ગઈ છે. કારણ કે લગભગ લવ જિહાદના હિસાબે જે કિસ્સાઓ સામે આવતા, એમાં અમે જે અમારી સંસ્થા જે કામ કરી રહી છે એ અટકાવવા માટે ઘણી મહેનત કરતા હતા અને ક્યાંક ને ક્યાંક ઘણી દીકરીઓને અમે બચાવી પણ છે. પણ હવે ઓલું કહે ને, નિશ્ચિંત થઈ ગયા છીએ આ પગલું હર્ષભાઈ સંઘવીએ ભર્યું છે એટલે, જેનાથી જે દીકરીઓના અરમાનો પણ એ થાય અને મા બાપ જે ટેન્શનમાં રહે. દીકરી 18 વર્ષની થાય પછી મા બાપ ઘણા ટેન્શનમાં હોય કે દીકરી કંઈ આડું પગલું ન ભરે. હવે આ વસ્તુ થયા પછી મા બાપને પણ એક એમ કે ને શાંતિની ઊંઘ આવશે.
નિર્ણય કરવામાં આવ્યો છે, બધા સમાજની પાસે સૂચનો પણ માંગવામાં આવ્યા છે, એટલે દરેક સમાજ પોતાના સૂચનો પણ આપી શકે છે. રાજકોટથી ભાવનાબેન જોશીપરા બ્રહ્મ સમાજના મહિલા અગ્રણી પણ આપણી સાથે જોડાયા છે. ભાવનાબેન, દરેક સમાજની પાસે સૂચનો પણ માંગવામાં આવ્યા છે, પણ સૌથી પહેલા આપની પ્રતિક્રિયા કે જે પ્રકારે લગ્ન નોંધણીનો જે સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલીક છટકબારી હતી, એ છટકબારી છે તેને કંઈક નાબૂદ કરવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો કે આગામી સમયમાં જે માતા પિતાનું આધાર કાર્ડ આપવું પડશે, સરનામું આપવું પડશે, જેથી માતા પિતાને પણ જાણ કરી શકાય. એક પોર્ટલ બનાવવામાં આવશે કે પોર્ટલ પર જે પણ લગ્ન પ્રસંગની નોંધણી કરવામાં આવી હોય એ પોર્ટલ ઉપર અપલોડ કરી શકાય ને તમામ લોકો જોઈ શકે. આ બાબતને આપ કેવી રીતે જોઈ રહ્યા છો ને આપને શું લાગી રહ્યું છે કે આ અભિગમ અપનાવવાથી કેવો ફેરફાર જોવા મળશે? સૌપ્રથમ તો પ્રથમ ડિબેટ આપણે અહીંયા કરી એના માટે હું ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપું અને મનીષાબેન અને ભાવિકાબેન આપ જે રીતે એને મૂલવી રહ્યા છો એ માટે પણ બહુ આનંદની વાત છે અને વિષયને લાઈવ રીતે લોકો સુધી પહોંચાડી શકાય. વાત છે, હું વકીલાત પણ કરું છું અને સંસ્થાની પ્રમુખ પણ છું. હજારો લાખો બહેનો સાથે જોડાયેલી છું. અચાનક એવું થાય કે કોઈ 18 વર્ષની દીકરી હજી 18 વર્ષ પૂરા થાય અને પહેલે જ દિવસે એનાથી 2 ગણા મોટા ઉંમરના ભાઈ સાથે, એનાથી 3 ગણી મોટી ઉંમરના ભાઈ સાથે એ અચાનક ગુમ થઈ જાય. માતા પિતા એને શોધવાની પ્રક્રિયા કરે. કાયદો એવો કે પુખ્ત વયની વ્યક્તિને એને જ્યાં ધારે ત્યાં જઈ શકે. આ સ્થિતિમાં એની ગુમસુદાની જાણવા જોગ એન્ટ્રી કરે. હવે ત્યાંથી આખી પઝલ શરૂ થાય. એને ખબર નથી એ બેન ક્યાં છે અને જ્યારે એ એક પોલીસ સ્ટેશનમાં ક્યાંક એવું થાય કે આ દીકરીએ પોતાની મેળે લગ્ન કરી લીધા છે અને આ પ્રકારનો એક આંચકો એક માતા પિતા નહીં, અત્યાર સુધીમાં મેં 43 વર્ષમાં હજારો માતા પિતાઓને મેં વેદના અનુભવતા જોયા છે. અને આ સ્થિતિમાં જ્યારે એ દીકરી છે 18 વર્ષથી, એને કઈ ખબર નથી કે મારી જિંદગી શું છે. એને એ પણ નથી ખબર કે આ ભાઈ પરણેલો છે કે કુંવારો છે. એને એ પણ નથી ખબર કે એ ભાઈ કેટલી વાર પરણેલો છે. અને આ સ્થિતિમાં ક્યાંક સ્કૂલની દીકરી હોય અને સ્કૂલ વેન ચલાવનાર એનો ડ્રાઈવર હોઈ શકે. આવા તો અનેક કિસ્સાઓ મારે વકીલાતના ભાગરૂપે પણ આવેલા છે, અમારા કેન્દ્રમાં પણ આવેલા છે, કારણ કે એડોલેસન્સ ક્લિનિક ચાલે છે. વાત છે આ એક તો વિધેયક જે આવ્યું એ ખૂબ જ સારું છે. ભાવનાબેન, બ્રહ્મ સમાજના જે ચર્ચા કરી રહ્યા હમણાં જ આપણે કિંજલ દવેનો કિસ્સો પણ જોયો. કિંજલ દવે તો ઇન્ડિપેન્ડન્ટ છે, સમજદાર પણ છે અને એ એજમાં પણ છે કે પોતાના ડિસિઝન્સ લઈ શકે છે. માતા પિતાની સહમતિથી કિંજલ દવે પોતાનું સગપણ નક્કી કર્યું છે, તો પછી એમાં કેમ બ્રહ્મ સમાજે વાંધો ઉઠાવવો પડે? એનું મંજૂર છે. જો એની પુખ્તતાનો નિર્ણય છે. પણ હું જે વાત કહેવા માંગુ છું કે તલાટી પાસે લગ્ન કઈ રીતે થાય, આખી પીડીએફ કરી અને કોઈ એજન્ટ મોકલી આપે. કોઈ વ્યક્તિ જાતી નથી, એની સહીઓ પણ કોઈ એજન્ટ કરે અને આખું એક સ્કેન્ડલ ચાલતું હોય. અમારે અહીંયા રાજકોટના એક તાલુકાનું એક ગામ એવું કે લગભગ જે ખોટા લગ્ન, આજે વાત આવ્યું છે ને, આજે ગુજરાત રજિસ્ટ્રેશન ઓફ મેરેજ જે વિધેયક આવ્યું છે એમાં ખાસ તો ખોટા લગ્નમાં ઠગાઈ અને ખાસ કરીને જે સ્ત્રી વિષયક કાયદાઓમાં જ્યારે ભરણ પોષણમાં પણ એનું લગ્ન વિષયક આધાર કયો તો કે લગ્ન રજિસ્ટ્રેશન. જ્યારે એનું લગ્ન નિષ્ફળ જાય ત્યારે એને કોઈ પણ દાવો કરવો હોય તો કયો આધાર તો કે પહેલા લગ્ન રજિસ્ટ્રેશન. તો આ સ્થિતિમાં જે એનું લગ્ન રજિસ્ટ્રેશન એમાં ઠગાઈ, એની છેતરપિંડી, વિદેશમાં લગ્ન, ખોટા લગ્ન, આ બધું અટકાવવા. અને મારો અનુભવ છે કે ખોટા લગ્ન, તમને કહું કે એક બે નહીં, હું તમને 18 ગામડાના નામ આપું કે જ્યાં કોઈ પીડીએફ કરી અને આખી ફાઇલ મોકલી આપે. એ ભાઈના આગલા છૂટાછેડા પણ ખ્યાલ ન હોય અને એ ભાઈ પરણી જતો હોય. બની રહ્યા છે એ અટકી જશે. હવે મુદ્દો આવે છે આંતરજ્ઞાતીય લગ્નનો, કારણ કે સૌથી પહેલા જ્યારે પાટીદાર સમાજે અવાજ ઉઠાવ્યો હતો ત્યારે આ મુદ્દો ચર્ચાયો હતો કે આંતરજ્ઞાતીય લગ્ન જે થઈ રહ્યા છે એ અટકવા જોઈએ. સમાજ એની રીતે સાચો છે કે સમાજમાં દીકરીઓની ઘટ છે અને એમાં પણ જો કોઈ અન્ય સમાજના યુવકો દીકરીને ફસાવીને, ફોસલાવીને, લલચાવીને લઈ જાય તો એ ખોટી વસ્તુ છે. સમાજ પોતાની રીતે સાચો છે. પરંતુ ઘનશ્યામભાઈ, સવાલ એ પણ ઉઠે છે કે હવે
લવ જેહાદના એંગલથી સરકારે આ નિર્ણય લીધો છે કે ખોટી રીતે જે લગ્ન થઈ રહ્યા છે, છેતરપિંડી થઈ રહી છે, એ અટકે. પાટીદાર સમાજની બેઝિક માંગ શરૂઆત થઈ હતી આંતરજ્ઞાતીય લગ્નથી. તો શું હવે અત્યારે આપને સંતોષ છે કે હજુ પણ આપને કઈ માંગ છે પાટીદાર સમાજને સરકાર સમક્ષ? બેન, કાયદાનો અભ્યાસ કર્યા પછી એવું લાગે છે કે જે આપ પણ શબ્દ બોલ્યા કે જે છટકબારી હતી લગ્નના કાયદામાં, એ છટકબારીઓ દૂર કરવાનો સરકારે પ્રયાસ કર્યો છે. આ માટે હું ગુજરાત સરકારને અને ગુજરાતના નાયબ મુખ્યમંત્રીને અભિનંદન આપું છું. અને જે અમારી ટીમ લડતી હતી એ ટીમને પણ આ માધ્યમથી અભિનંદન આપું છું કે કાયદામાં મહદઅંશે ફેરફાર થયો છે. આનાથી બેન એક હજારો માતા પિતા એક નિરાંતનો શ્વાસ લેશે. કારણ કે અમે આ વિષય સાથે સામાજિક આગેવાન જોડાયેલા છીએ. એટલે જ્યારે સમાજની દીકરીઓ આંતરજ્ઞાતિ લગ્નની વાત કરો છો ને બેન, આંતરજ્ઞાતિ પ્રેમ લગ્નમાં કંઈ ન વાંધો હોય, પણ એક ટપોરી સ્ટાઇલના 20 રૂપિયાના રેબન અને 100 રૂપિયાનું પેટ્રોલ પુરાવીને જ્યારે કોઈ સમાજની દીકરીને ફસાવીને અને દીકરીને જ્યારે વાસ્તવિકતાની ખબર પડે ને 15 દિવસે મહિના પછી દીકરીની પોઝિશન શું હોય છે એને માતા પિતાને ખબર હોય છે. દીકરી એક બાજુ નથી થતી, નથી સાસરે જઈ શકતી, નથી માતા પિતાને ઘરે આવી શકતી. અને જે કોર્ટ મેરેજ થયા હોય એટલે છૂટાછેડા માટે કોર્ટમાં 3, 4, 5 વર્ષ કેસ ચાલે છે અને બીજું ઘર પણ દીકરી નથી બનાવી શકતી. આવા અનેક કિસ્સાઓ જોયા છે. એટલે આ કિસ્સાથી આંતરજ્ઞાતિ લગ્નને કોઈ વાંધો ન હોય બેન, પ્રેમ લગ્નને પણ ન વાંધો હોય, પણ જે ખોટી સ્ટાઇલથી ખોટી ફસાવીને દીકરીઓને ફસાવે, મિલકત માટે બેન દીકરીઓને ફસાવ્યા કિસ્સા હજારો કિસ્સાઓ અમારી પાસે આવ્યા છે. કોઈ દીકરીને 18 વર્ષ થાય એટલે ફક્ત પ્રેમ લગ્ન કરે, પછી દીકરીના મા બાપને આરતીએ પોતે વિડીયો બનાવીને એવું કહ્યું કે હું ખુશ છું, મેં મારી મરજીથી લગ્ન કર્યા છે અને હું બહુ જ રાજી ખુશી છું. એવું કોઈ દબાણ મારા ઉપર નથી થતું. છતાં પણ પાટીદાર સમાજે વિરોધ કર્યો, સમાજમાંથી બહિષ્કાર કર્યો. એ પ્રેમ લગ્નનો કેસ છે. સમાજમાંથી બહિષ્કાર બેન નથી કર્યો. સમાજમાંથી આરતી સાંગાણીનો બહિષ્કાર નથી કર્યો, પણ જે કર્યું એમાં અમુક લોકોએ તેનો વિરોધ કર્યો. પણ આરતી સાંગાણી ખુશ હોય, સારા ઘરમાં હોય, સારું પાત્ર એને મળ્યું હોય, પોતે ખુશ હોય એવું, અને પોતે કાયમ ખુશ તો કોઈ વાંધો ન હોય બેન. એવા અપવાદરૂપ કિસ્સાઓ હોય છે. પણ જે લોકલ લેવલ કિસ્સાઓ આવતા, હું તમને 10 કિસ્સાઓ દીકરીઓ બદનામ ન થાય એટલા માટે કોઈના નામ નથી બોલતો, પણ આજથી 5 વર્ષની ઘટના છે બેન. એ દીકરી માથે એક અજુગતી ઘટના થાય છે. દીકરીએ પ્રેમ લગ્ન કરે છે અને એ પોતાના હસબન્ડ સાથે જાય છે અને 15 દિવસમાં બેન એ પોતાના પપ્પાના ઘરે વહી આવે છે. પછી દીકરો એની માટે 307 જેવો ગુનો કરે છે અને મારી નાખવાની કોશિશ કરે છે અને દીકરીને કોઈ સાથે આવતું નથી. મને ત્યારના આઈપીએસ અધિકારી એસપી એમ કહે છે કે ભાઈ આની 18 વર્ષની ઉંમર છે, ભૂલ થઈ ગઈ હોય, પણ સમાજે આને સપોર્ટ કરવો જોઈએ. બેન આવી ઘણી ઘટનાઓ હોય છે. એ છોકરા હાવ ટપોરી ટાઈપનો હતો, એના ઘરમાં કોઈ દારૂનો ધંધો કરતો હતો, બરોબર છે. આવો જ્યારે એને વાસ્તવિકતા ખબર નથી હોતી દીકરીઓને, અને 18 વર્ષની ઉંમર બેન પ્રેમ કરતા એટ્રેક્શનની ઉંમર વધારે હોય છે. આપને પણ ખબર હશે કે એક આકર્ષિત થઈને દીકરીઓ પોતાની ભૂલ કરતી હોય છે અને પછી એટલા માટે જ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે કે જ્યાં દીકરીઓને છેતરવામાં આવતી હોય તેને ક્યાંક અટકાવી શકાય. હિરેનભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે. હિરેનભાઈ, આપની પાસે આવવા માંગીશ. હિરેનભાઈ, જે કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય કરવામાં આવ્યો એ સૌથી મહત્વપૂર્ણ બાબત તો એ કહી શકાય કે જે છેતરવામાં આવી રહી હતી દીકરીઓને, એ છટકબારી છે. એ ક્યાંક છટકબારી એક પણ બારી ખુલ્લી મૂકવામાં ન આવે. પ્રક્રિયા છે ચોક્કસપણે સારી રીતે થવી જોઈએ. 30 દિવસનો સમયગાળો છે તે માતા પિતા સુધી પહોંચશે, એક વેરિફિકેશન તેમના સુધી પહોંચશે અને ત્યારબાદ લગ્ન નોંધણી છે એ સર્ટિફિકેટ ઇસ્યુ થશે. એટલે 1 મહિના પછી સર્ટિફિકેટ આપવામાં આવશે. પહેલા એવું હતું કે જ્યારે કોઈ વર વધુ હાજર ન હોય છતાં પણ એજન્ટ મારફતે કાગળ રજૂ કરી દેવામાં આવે અને સર્ટિફિકેટ મળી જતું હતું. એટલે ખાસ કરીને આ મહત્વપૂર્ણ બાબત છે. આપ કેવી રીતે જુઓ છો આને? મેડમ, સમાજમાં 18 વર્ષની દીકરી થાય ત્યારે માતા પિતાને એવા કોડ હોય છે કે મારી દીકરી સારી જગ્યા પરણે, સારી જગ્યાએ જાય અને એનું ઘર સારું ચાલે. જૂના કાયદામાં ઘણી બધી છટકબારી પણ હતી. એનું કારણ એ હતું કે જૂના કાયદામાં શું હતું કે મહારાજનું પ્રમાણપત્ર માગે, રજીસ્ટર હોય તો ચાલે, માતા પિતાનું કંઈ દેવાનું નહીં, ખાલી આધાર કાર્ડને આપી દો એટલે તમને 500-700 રૂપિયા આપો એટલે તમારું સર્ટિફિકેટ નીકળી જાય હતું. આ નવામાં એક સારી વાત તો એ છે કે વર વધુની હાજરી પણ અનિવાર્ય છે અને માતા પિતાને જાણ કરવી અનિવાર્ય છે. ખાસ કરીને 30 દિવસ પછી જે સર્ટિફિકેટ આપવાની વાત છે એ પણ ખૂબ જ આવકારદાયક. પણ એક લાલબત્તી એવી છે કે અમુક સમાજમાં સાવ નાની વયની ઉંમરે લગ્ન થઈ જતા હોય છે. ક્યારેક ક્યારેક તો ગુજરાતીમાં કહીએ ને પેટે ચાંદલા થઈ જતા કે તમારે દીકરી આવે તો મારા દીકરો આવે તો આપણા બેના મેરેજ થઈ જશે, આપણા બેના કુટુંબના. આવી બધી પ્રથા થોડી છે. અમુક આદિવાસી સમાજ છે એ પ્રથા પણ ધીમે ધીમે નિયંત્રણ કરવું પડશે. ખાસ કરીને રાજ્યના નાયબ મુખ્યમંત્રી જે રીતે આ કાયદો લાવવાની વાત કરી છે એમાં એકચ્યુઅલી દર વખતે એવું થતું કે છોકરી 18 વર્ષની થાય ભાગી જાય
અને જ્યારે ભાગી જાય પછી 2 મહિના પછી ખબર પડે કે આ ભાઈ તો પરણ્યા છે, કે આની પાસે કાંઈ પૈસા નથી, કે આનું કાંઈ કોઈ ઠેકાણું નથી. આવી બધી બાબત ઉપર ખરેખર રોક લાગશે. અને સરકારે જે રીતે આ કાયદો ઘડ્યો છે, ખાસ તો દસ્તાવેજની નોંધણી છે, ગામડા લેવલે TDO લેવલ કે અન્ય અધિકારી પાસે તમારે આ દસ્તાવેજ મતલબ નોંધાવવા પડશે. અને ખાસ તો વર વધુને અનિવાર્ય કરવામાં આવ્યા છે. અને ખાસ કરીને રજિસ્ટ્રારની જે વાત છે એ પણ આવકારદાયક છે, પરંતુ સમાજમાં છટકબારી ઘણી બધી હોય છે. પરિવાર પોતાની દીકરીને મોટી કરીને જ્યારે આશા રાખતો હોય કે 18 વર્ષ થઈ ગયા, 2-3 વર્ષ મારી દીકરીના લગ્ન થશે, ત્યારે જ કોઈ અન્ય જ્ઞાતિ સાથે દીકરીના મેરેજ થાય, ત્યારે જે માતા પિતાના ઉપર જે દુઃખ થાય છે એ ખરેખર જે માતા પિતા હોય એને જ ખબર પડે. પરંતુ સરકારે હજી થોડા ઘણા જે આમાં બિલકુલ હિરેનભાઈ, માતા પિતા પણ દીકરીઓનું બાળકોનું સારું જ ઈચ્છતા હોય ને પણ સારું એવી રીતે ઈચ્છે કે જે પણ ઘરમાં પરણે કે પછી જે ઘરમાંથી દીકરી લાવવામાં આવે એ સુખી રીતે રહે, કોઈ પ્રકારની તકલીફ ના થાય. જે પ્રકારે અનેક ઉદાહરણો આપણે જોયા છે. પંચમહાલનું પણ એક ઉદાહરણ સામે આવ્યું હતું કે ત્યાં આસપાસ કોઈ મુસ્લિમ પરિવાર નથી, કોઈ દરગાહ નથી, છતાં પણ નિકાહના સૌથી વધુ કેસીસ કહી શકાય કે ત્યાં થયા હતા અને ત્યાં સર્ટિફિકેટ ઇસ્યુ કરવામાં આવ્યા હતા. અને ભાવિકા, આપણે પંચમહાલની તમે વાત કરી એના ઉપરથી ગુજરાતના જે આદિવાસી વિસ્તારો છે જે એ આખો પટ્ટો છે. બિલકુલ ઘણા બધા વિસ્તારોમાં એવું છે કે ઉચ્ચ કક્ષાના સમાજ રહે છે. એવું નથી કે કોઈ એક સમાજ હોય, ઘણા બધા ઉચ્ચ કક્ષાના સમાજ પણ હોય છે અને દરેક સમાજ ત્યાં રહે છે. એમાં ખાસ કરીને દીકરીઓને આપણે અત્યારે વાત કરીએ છીએ તો દીકરાઓની કેમ નહીં, પાટીદાર સમાજમાં દીકરીઓની ઘટ છે. હવે પાટીદાર સમાજમાં જ્યારે બીજા સમાજની તમે દીકરી લઈને આવો છો તો શું? બિલકુલ અનેક કિસ્સામાં આપણે પણ જોયા છે કે બહિષ્કાર કરવામાં આવ્યો હોય, સમાજથી દંડ ફટકારવામાં આવ્યો હોય અને એવી રીતે બહિષ્કાર કે કોઈ વ્યક્તિના ઘરે મરણ પ્રસંગ થઈ ગયું છે છતાં પણ તેના ઘરે કોઈ બેસવા માટે નથી ગયું, માત્ર એક વ્યક્તિ ગયા હતા. એવા કિસ્સા પણ અમે સીધુના સચમાં ઉઠાવી ચૂક્યા છે. ધર્મેન્દ્રભાઈ, આપની પાસે આવવા માંગીશ, કારણ કે સમાજમાં કહી શકાય કે એક સામાજિક બંધારણ હોય એ સર્વસંમતિથી સમાજના આગેવાનોએ બનાવ્યું હોય, પરંતુ આ રાજ્ય સરકારની વાત છે. રાજ્ય સરકારે કીધું છે કે લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવશે. આપનું શું કહેવું છે કે સૂચનો માંગવામાં આવ્યા છે, પાટીદાર સમાજ તરફથી કેવા સૂચનો જશે? કારણ કે ક્યાંક આપણે વાત કરી રહ્યા છીએ કે દીકરીઓ ન છેતરાય, ચોક્કસપણે દીકરીઓ ન છેતરાવી જોઈએ. જે કોઈ પણ વ્યક્તિ હોય એને ફોસલાવીને, લલચાવીને કે પછી છેતરીને ઠગાઈ કરતો હોય, લગ્ન કરતો હોય, બિલકુલ યોગ્ય નથી ને બિલકુલ સાંખી લેવામાં નહીં આવે. પરંતુ જ્યારે 30 દિવસનો સમયગાળો હોય, એક દીકરી છે એ કોઈ વ્યક્તિને પસંદ કરતી હોય, તેમને સાથે લગ્ન કરી લે, રજીસ્ટ્રેશન થાય, 30 દિવસનો સમયગાળો આપવામાં આવે અને ત્યારબાદ પાટીદાર સમાજનું સ્ટેન્ડ શું હશે? કેવા સૂચનો આપ આપશો ધર્મેન્દ્રભાઈ? બેન, સરદાર પટેલ ગ્રુપ SPG દ્વારા સરકારશ્રી જોડે હવે લગભગ 12 મહિનાની અંદર મિટિંગ કરેલી. ત્યારે પાસ સમિતિના દિનેશભાઈ બાંભાણી અને એમની ટીમ તથા ગૌરંગભાઈની અધ્યક્ષતા પર ચાલતું સરદાર પટેલ ગ્રુપની અમારી ટીમ ત્યાં હર્ષભાઈ સંઘવી સાથે બેઠક કરી હતી. કૌશિકભાઈ વેકરિયા સાહેબ હતા. જે તે ટાઈમે અમે એમને સૂચનો કરેલા કે ભાઈ સુરક્ષા કવચ કેવું હોવું જોઈએ કે દરેક મા બાપને એમ થાય કે હવે મારી દીકરી છે તો મારી દીકરી કદાચ મોટી થશે, બહાર જશે તો એને ક્યાંક ને ક્યાંક કદાચ કોઈ ફસાવાનું ટ્રાય કરશે પણ મેરેજ તો નહીં જ કરે. કેમ કે દરેક મા બાપને દીકરી મોટી કરવામાં વાંધો નહીં હોતો, પણ પહેલાં તો અમે કહેતા હતા ને કે ભાઈ દીકરી મોટી કરવી, દીકરી નાની ઉંમરમાં મારી નાખતા હતા. હવે એ સમય અત્યારે આવી રહ્યો હોય ને એવું દરેક મા બાપની ચિંતાનો વિષય બની ગયો છે. કારણ કે મેરેજ કરીને ભાગી જાય, મા બાપ દુઃખી થાય, ફરીથી પાછું સમાજની અંદર ના. બિલકુલ ધર્મેન્દ્રભાઈ, આપણે એ તો સમજ્યા, પણ મારો સવાલ અહીં આપને એ છે કે ચલો એક દીકરીએ એમ નક્કી કર્યું કે મારે આ વ્યક્તિ સાથે લગ્ન કરવા છે, વેલ સેટલ છે વ્યક્તિ, સારું પાત્ર છે અને ત્યારબાદ માતા પિતા પાસે આખું વેરિફિકેશન માટે એક પત્ર જાય છે કે ભાઈ તમારી દીકરી આ રીતે લગ્ન કરવા માંગી રહી છે કે લગ્ન કર્યા છે, તમારે 30 દિવસમાં આનો જવાબ આપવો પડશે કે એમની પાસે ઇન્ફોર્મેશન પહોંચી ગઈ. ત્યારે શું સ્ટેન્ડ રહેશે? મારે એ સવાલનો જવાબ જોઈએ છે. દરેક પરિવાર ઉપર ડિપેન્ડ કરતો હોય. અત્યારે સમાજ તમે સમજો કે દરેક પોતાની દીકરીનું ભવિષ્ય વિચારીને કરતા હોય, એટલે સારું ભવિષ્ય બનતું હોય, સારી જગ્યાએ દીકરી જતી હોય, સારા પરિવારમાં જતી હોય તો કોઈ પણ જાતનું આંતરજ્ઞાતિનું માતા પિતા જોતા નહીં હોતા. અત્યારે દરેક સમાજની અંદર પોતાની સહમતિથી માતા પિતા મેરેજ કરાવતા હોય છે. પાટીદાર સમાજની અંદર મેં ઘણા એવા કિસ્સા જોયા છે. હમણાં મારા મિત્રની દીકરીથી શાહ પરિવારમાં મેરેજ કરાયા, સહમતિથી કરાયા, બ્રાહ્મણ પરિવારમાં મેરેજ કરાયા, સહમતિથી જ કરાયા, ધામધૂમથી મેરેજ કરાયા. પણ એ સારું પાત્ર હોવું જરૂરી છે. પછી દીકરીનું ભવિષ્ય બગાડીને તમે એમ સમજો કે ભાઈ દીકરીની આશા ઉપર પાણી ફર્યા, દીકરીના પ્રેમનું શું? દીકરીનું દિલ કરતા બી આખા પરિવાર, આખા કુટુંબના દિલનો બી વિચાર કરવો પડતો હોય. માતા પિતાનું દિલ તૂટતું હોય, ભાઈ બહેનનું તૂટતું હોય. સારું પાત્ર હોવું દીકરીનો પણ વિચાર કરવો જોઈએ, ઈચ્છા પણ હોય છે. પરંતુ સાથે સાથે ઘનશ્યામભાઈ એ પણ સમજવું છે કે
દીકરી ચલો બીજા સમાજમાં જાય છે, કોઈ યુવક તેને પ્રેમ લગ્ન કરીને લઈ જાય છે તો તમને માતા પિતાને વાંધો હોય, પરંતુ તમારો જ દીકરો હોય અને બીજા સમાજની દીકરીને પ્રેમ લગ્ન કરીને લઈ આવે તો શું સ્ટેન્ડ રહેશે? તો શું એ માતા પિતાને દુઃખ નહીં થયું હોય તો તેની સામે કોઈ જ પગલાં ભરવામાં નહીં આવે? ના બેન, એમાં કોઈને ન વાંધો છે કે અમારા સમાજના દીકરો કોઈને લઈને આવે અને સામેના માતા પિતાને વાંધો ન હોય. હવે તો કાયદા પ્રમાણે સામેના માતા પિતાને પણ જાણ થશે તો અમને પણ ન વાંધો હોવો જોઈએ. અમારી દીકરી કોઈ બીજી જ્ઞાતિમાં, ધર્મેન્દ્રભાઈ વાત કરી કે શાહ પરિવાર કે કોઈ પણ પરિવારમાં વેલસેટ દીકરા હોય, ધંધાર્થી હોય અને બિઝનેસથી સેટ હોય, ઘર સારું સંસ્કારી હોય તો કોઈ પણ માતા પિતાને ન વાંધો હોય. રિયલમાં પ્રેમ લગ્ન હોય. ફક્ત આ કાયદાની માંગણી એટલા માટે હતી બેન કે દીકરીઓ માતા પિતાને સતત, બેન તમે એવા કિસ્સામાં મેં જાહેર જીવનમાં જે અનુભવ કરેલો છે કે માતા પિતા જ્યારે દીકરી જાય ને પછી જ્યારે કોર્ટમાંથી જે ઓલું પોલીસ સ્ટેશન રજૂ કરે દીકરીને, ત્યારે દીકરીઓ એમ કે હું મારા પપ્પા નથી ઓળખતી, મારા માતા નથી ઓળખતી, એવા જવાબ આપતી હોય છે. ત્યારે માતા પિતા ભાંગી પડતા હોય છે બેન, આવી પરિસ્થિતિનો સામનો કરતા છે. એટલે કાયદાથી એટલું તો 100% ખબર પડશે કે મહિના પહેલા મારા દીકરી કયું પાત્ર ગોતવાની છે, કોની સાથે મેરેજ કરવાની છે, એનું અનુમતિ આપવી કે ન. અને કોઈ પણ માતા પિતા બેન પોતાની દીકરી સારા ઘરમાં જાય માટે હંમેશા પોતાની એવી ઈચ્છા હોય છે. ખરાબ ઘરમાં જાય માતા પિતાની ઈચ્છા નિર્ણય છે, આપણે વધાવીએ છીએ. માતા પિતાની તરફેણમાં નિર્ણય લેવામાં આવ્યો છે, પણ મુકેશજી તમને ક્યાંક ને ક્યાંક આ બે જગ્યામાં વિરોધાભાસ નથી લાગતો? પહેલી વાત કે આપણા બંધારણમાં એવી ફ્રીડમ છે કે દરેક દીકરી પોતાનો પસંદગીનો પાર્ટનર ચૂઝ કરી શકે છે, અને બીજી બાજુ સામાજિક બંધારણમાં એવી કોઈ ફ્રીડમ દીકરીઓને આપવામાં જ નથી આવતી. અને હવે તો જે નવા નિયમો આવ્યા છે એ અનુસાર તો માતા પિતાને ખબર પડી જશે, ખબર પડી હશે તો ઘણા કિસ્સાઓમાં એવું બનતું હોય છે, મેં અગાઉ પણ આપને પૂછ્યું કે દીકરીઓ સાથે કંઈક અઘટિત પણ બની જતું હોય છે. તો શું તમને આ બે પોઈન્ટમાં વિરોધાભાસ નથી લાગતો કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો? માનસીબેન, આપની વાત સાચી છે. કાયદાની દ્રષ્ટિએ જોવા જઈએ તો વિરોધાભાસ જેવું આપણને સૌને દેખાઈ રહ્યું છે. પહેલાં તો ગુજરાત સરકારે જે નિર્ણય લીધો છે એ કઈ રીતના નિર્ણય છે, તો એ નોંધણી પ્રક્રિયા જે છે એમાં એમણે ફેરફાર કર્યો છે કે જે ગામ પંચાયતમાં નોંધણી થતી હતી, બોગસ લગ્ન નોંધણી થતી હતી, એની અંદર સુધારા કર્યા છે. પણ દરેક સમાજના આગેવાનો, દરેક વર્ગના આગેવાનો, સંગઠનોની માંગ એ જ હતી કે માતા પિતાની સંમતિ હોય તો જ દીકરા અને દીકરી પોતાના પ્રેમ લગ્ન કરી શકે, આવું જોગવાઈ માટેની માગણી હતી. તો સરકારે જે નિર્ણયો કર્યા છે એ લગ્ન નોંધણીના ફેરફારો કર્યા છે, એમાં કાયદો થોડો મજબૂત બનાવી અને પ્રક્રિયાને થોડી મજબૂત બનાવી છે. પરંતુ ગુજરાતના દરેક લોકોની, દરેક સમાજની, દરેક સામાજિક સંગઠનોની એક જ માંગ છે કે માતા પિતાની સંમતિ હોય તો જ આ લગ્ન નોંધણી થવી જોઈએ. દરેક દીકરીને પોતાનો જીવનસાથી પસંદ કરવાનો અધિકાર છે, એના જીવનસાથી ને એ સાથે રહેવાનો એનો અધિકાર છે. પરંતુ ઘણી બધી ઘટનાઓ એવી બને છે, હું મારા વિસ્તારની જ વાત કરું, એક દીકરીએ પોતાના જીવનસાથી સાથે લગ્ન કર્યા, એક દીકરા સાથે લગ્ન કર્યા, બંને અલગ અલગ સમાજના હતા, હું સમાજનું નામ નહીં લઉં, પરંતુ એના પછી જે પરિણામ આવ્યું એની મારે વાત કરવી છે કે માતા પિતાની સંમતિ નહોતી અને એ દીકરીએ લવ મેરેજ કર્યા. અને ત્યાર પછી દીકરીને સમજાવવાનો પ્રયત્ન થયો, પોલીસ સ્ટેશનની અંદર ઘણું બધું ચાલ્યું, પરંતુ એમાં રસ્તો ના નીકળ્યો. અને ત્યાર પછી જે ઘટના બની એની અંદર દીકરીના માતા પિતા, દીકરીના કાકા કાકી, એના ભાઈ, એના પરિવારમાંથી 7 જણાને જેલમાં જવું પડ્યું અને એના સમાજના 4 થી 5 આગેવાનોને પણ જેલમાં જવું પડ્યું અને 6 મહિના સુધી એમને જામીન ના મળ્યા. આ એક દીકરીની ભૂલના કારણે એના પરિવારને ભોગવવું પડ્યું. આવી અનેક ઘટનાઓ આપણે જોઈ છે કે દીકરીના નિર્ણય પછી એના જે એનો જીવનસાથી એણે પસંદ કર્યો છે, એનું કેરેક્ટર શું છે, એનો વ્યવસાય શું છે, એ કયા બેકગ્રાઉન્ડમાંથી આવે છે, એ જોયા પછી જો માતા પિતા સંમતિ આપે છે તો 100% અમે સંમત છીએ કે આવા લવ મેરેજને આપણે સમર્થન કરવું જોઈએ. પરંતુ એ દીકરીના કારણે એના પરિવારને, એના સમાજને જ્યારે આવું ભોગવવું પડતું હોય છે અને એના કારણે બંને પરિવારો બરબાદ થઈ જતા હોય છે, એની સામે અમારો વાંધો છે. દરેક સમાજના આગેવાનો, સંગઠનોની માંગ છે કે માતા પિતાની સંમતિ હોય તો જ દીકરા કે દીકરી કોઈ પણ આ પ્રેમ લગ્ન કરી શકે. આ બાબતે સરકારે હજુ કડકાઈથી નિર્ણય કરવો જોઈએ. અચ્છા, માતા પિતાની સહમતિ હોય તો જ લગ્ન કરી શકે. હિરેનભાઈ, આપને પૂછવું છે, જો માતા પિતાની સહમતિ નથી અને કોઈ દીકરો કે દીકરી લગ્ન કરવા માંગે છે તો સ્વાભાવિક રીતે નવા કાયદા પ્રમાણે એ લોકો લગ્ન નહીં કરી શકે. હવે સરકારે જે આ નિર્ણય લીધો છે સમાજના આગેવાનોને સાથે રાખીને લીધો છે. એ સમાજના આગેવાનો કે જે આજની જનરેશનના દરેક દીકરા દીકરીઓના માતા પિતા છે, એટલે જેને આ નિર્ણય અસર કરવાનો છે ખરેખરમાં એ જેનઝી લોકોને તો હજુ આ નિર્ણયની અંદર કોઈ સમાવેશ જ કરવામાં નથી આવ્યો, તેમનો પોઈન્ટ પણ નથી લેવામાં આવ્યો. તો આપને લાગે છે કે જેનઝી લોકો આનો વિરોધ નોંધાવી શકે છે, દીકરા દીકરીઓ આનો વિરોધ કરી શકે છે? હિરેનભાઈ,
મારું લાવ્યું તો પાછું ગયું. અચ્છા, હિરેનભાઈ સાથે ફરી જોડાવાનો પ્રયત્ન કરીશું. ભાવનાબેન, આજે સવાલ મેં પૂછ્યો, તમને આ એંગલમાં કંઈક એવું લાગે છે કે જેનઝી લોકોને વિરોધ થઈ શકે છે? કારણ કે જે નિર્ણય લેવામાં આવ્યો એ તો માત્ર સમાજના ઉપરના લેવલના લોકોએ સરકાર સાથે બેસીને બેઠકો કરીને નિર્ણય લીધો છે, એટલે જેને ખરેખર અસર કરવાનો છે એ લોકોને તો લેવામાં જ નથી આવ્યા લાઈનમાં. આ વિધાયક રજૂ થયું છે અને 30 દિવસની અંદર આપણે બધાએ આપણા પોતાના સૂચનો મોકલવાના છે. અને જે આપણી વાત છે કે એને સ્વતંત્ર વિચાર કરવાની, પોતાના જીવન અંગે નિર્ણય લેવાની, જે ભારતીય બંધારણમાં આર્ટિકલ 14 છે, કાયદા સમક્ષની સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ, એ બાબતે સ્પષ્ટ રીતે જોગવાઈ છે. ત્યારે આમાં માત્ર મંજૂરી નહીં હોય તો લગ્ન મંજૂર નહીં થાય એવું કઈ અત્રે મને હજી આજે બપોરે મેં બધું સાંભળ્યું, એનો મેં પ્રાથમિક અભ્યાસ કર્યો છે, તો મને એવું નથી લાગતું કે આ મંજૂરી નહીં મળે. ભાવનાબેન, એમાં એવું છે કે માતા પિતાને જાણ થશે કે તેમની દીકરીએ કે દીકરાએ લગ્ન કર્યા છે. ખાસ જે આનો એક સેકન્ડ ખાસ કરીને લગ્નો એવા થતા હતા બેન કે જ્યાં ધારો કે હનુમાનજીનું મંદિર લખ્યું હોય કે તરગડી ગામ, અને અહીંયા મંદિર જ હોય નહીં, લગ્ન થયા જ ન હોય, અને તલાટી ને કોક કાગળ આપી આવે બધા લખીને. હમણાં તો મેં એક સ્ટેમ્પ એવો જોયો કે સ્ટેમ્પ જે સમયે ખરીદ કરેલો એની પહેલા પેપર્સ કેવી રીતે પહોંચે, આખા જે અંદર લખેલો હોય છે, સ્ટેમ્પ આપે ને નોટરી કે જ્યાંથી સ્ટેમ્પ વેન્ડર હોય, તો આ આખો ફેરફાર. તો મને એમ લાગે છે કે રજિસ્ટ્રાર પાસે આ વિગતો જતા, જે ખાસ કરીને જે ખોટા લગ્નો, જે લગ્ન, અને ઘણીવાર તો માત્ર એ લોકો લગ્ન કરવા ખાતર કરે છે, જે એક પ્રેમ લગ્ન છે, જે એક નિર્ણય લીધો છે, એમાં હું નથી માનતી કે બધાના માતા પિતાને વાંધો હોઈ શકે. કારણ કે આપણે લગ્ન એક સંસ્કાર છે, એક આપણો રિચ્યુઅલ છે. ભાવનાબેન, લગ્ન એક સંસ્કાર ચોક્કસપણે માન્ય છે, પરંતુ આપ મને જણાવો, આપ વકીલ છો, ઘણા સમયથી આપ પ્રેક્ટિસ કરતા હશો, તો એવા પ્રેમ લગ્ન નોંધણી માટે કયા વ્યક્તિઓ જતા હશે? જેને ઘરમાંથી ના હશે એ જ જતા હશે ને? ઘરમાંથી ના હોય એના કરતા એને ઉતાવળે પોતાનો નિર્ણય લઈ લેવો છે. ઘરમાં કહી નથી શકતા, જે પ્રતિપક્ષ છે, ખાસ કરીને જે પ્રતિપક્ષ એટલે કે જે પુરુષ વ્યક્તિત્વ છે, જે પતિ ભવિષ્યનો, એને દબાણ કરતો હોય કે કોઈને કહેવું પણ નથી, અને ઘણીવાર કીધા પછી અને રજીસ્ટર કર્યા પછી એને દાખલા આપે, એની સગાઈ થવાની હોય ત્યારે પણ ઘણીવાર એના આવે છે લગ્ન સર્ટિફિકેટ, તો એ બેન તો ચોટીલા ગયા જ ન હોય. હા, બિલકુલ. એટલે છેતરપિંડી, ઠગવાવાળા જે કિસ્સા છે, કદાચ એ જ કિસ્સામાં યુવક અને યુવતી માતા પિતાને જાણ કર્યા વગર કે કીધા વગર આ રીતે નોંધણી કરાવવા જતા હશે. પ્રજ્ઞાબા, કોઈ યુવક અને યુવતી કોઈને ખબર ના પડે એ રીતે લગ્નની નોંધણી કરાવવા જાય છે અને પછી એમના માતા પિતાને જાણ કરવામાં આવે છે. હવે હર્ષભાઈ સંઘવીએ સીધું કહ્યું કે આ જે સરકાર નિર્ણય લેશે એનાથી આ બધું જ અટકી જશે, દીકરીઓ સુરક્ષિત રહેશે. લવ જેહાદના એંગલથી આપણે જોઈએ કે અત્યાર સુધી સલમાન સુરેશ બનીને દીકરીને ફસાવતો અને લગ્નની નોંધણી કરાવવા જતો, અને પછી દીકરીને ઘણા સમય પછી ખબર પડતી કે આ તો આવું છે. તો શું હવે આપને લાગે છે કે જે તલાટી પાસે જે અત્યાર સુધી સત્તા હતી હવે રજિસ્ટ્રાર પાસે રહેશે, તો રજિસ્ટ્રાર લેવલથી આવી કોઈ ચૂક નહીં થાય કે આવી કોઈ બેદરકારી નહીં દાખવવામાં આવે? કારણ કે આપણે બધાને ખબર છે કે કેવી રીતે કામકાજ ચાલે છે અંડર ધ ટેબલ. હું આ બધી ચર્ચા સાંભળી રહી છું તો મને મારા બે કિસ્સા ધ્યાનમાં આવ્યા કે અમારા સમાજમાં મા બાપે સગાઈ કરી દીધેલી દીકરીની, અને પછી એની મમ્મીને એના કરતાં પણ સારું બીજો એક માંગવું આવ્યું, અને લગભગ સગાઈને 1.5 વર્ષ જેવું થઈ ગયું હતું. એટલે 1.5 વર્ષ થઈ ગયા પછી જ્યારે દીકરા દીકરીને ખ્યાલ આવે છે કે ભાઈ આની સાથે અમારા મેરેજ થવાના છે, એટલે સીધી વાત છે કે દિલથી એમ કે ને એકબીજાના દિલ મળી જાય છે, તો ખબર જ છે આની સાથે મેરેજ થવાના છે. 1.5 વર્ષ સુધી એ ચાલ્યા પછી એક દિવસ માં એમ કહી દે છે કે આની સાથે હવે મેરેજ નથી કરવાના. પછી દીકરીનું શું થાય? હવે લઈને મનથી પતિ માની જ ચૂકેલી હોય, અને પેલા દીકરાનું બી એવું હતું કે એ આને પત્ની માની ચૂકેલો હતો, તો એવી દીકરીઓ, આ બધું સાંભળ્યા પછી મને અત્યારે એ વિચાર આવ્યો કે એવી દીકરીઓનું શું થાય?
હવે તો એ વસ્તુ જ્યારે થયેલી ત્યારે અમે એના મા બાપને સમજાવવા ગયા. તો અમે જ્યારે સમજાવવા ગયા ત્યારે એના ભાઈ છે કે એના ફાધર છે, એની મધર છે, ફાવે એવું વર્તન અમારી સાથે કરેલું. પણ મને ખબર હતી કે દીકરો બહુ સારો છે. અમારું આખું સંગઠન છે, એમાંથી અમે 6-7 જણા દીકરાને પણ મળ્યા, દીકરાનું બેકગ્રાઉન્ડ અમે ચેક કર્યું, અમને બધું બરાબર લાગ્યું. પ્રજ્ઞાબા, આપ જે વાત કરી રહ્યા છો એક જ જ્ઞાતિમાંથી હતા બધે? એક જ જ્ઞાતિમાં. અમે રાજપૂત છીએ અને રાજપૂત જ્ઞાતિની જ હું વાત કરી રહી છું. અને અમારામાં તો પહેલાંના ટાઈમમાં, અત્યારે તો એવું નથી, પણ પહેલાંના ટાઈમમાં એવું હતું કે એકવાર જે એની ચુંદડી ઓઢી લે એ બીજાની ચુંદડી પણ નથી ઓઢતું એમ. તો હવે ઘણા ફેરફાર આવી ગયા છે. પ્રજ્ઞાબા, આપ જે જાતિની વાત કરી રહ્યા છો એના પરથી એક સવાલ થઈ રહ્યો છે મને. ચોક્કસપણે આપણે માનીએ છીએ કે એક સમાજની વ્યવસ્થા હોય અને એ પ્રમાણે લગ્ન થતા જ હતા. આપણે લગ્ન નોંધણી પ્રક્રિયા, પ્રેમ લગ્ન, લવ જેહાદ એ અત્યારનું કહી શકાય કે આધુનિક વર્ઝન છે. આપણે ચોક્કસપણે માનીએ છીએ. પ્રજ્ઞાબા, એવા પણ આપણે કિસ્સા જોયા છે કે જો દીકરી કહે કે મારે બીજા કોઈ જ્ઞાતિના છોકરા જોડે પરણવો છે તો તેને ઘરમાં કેદ કરી દેવામાં આવે, તેને જબરજસ્તી બીજી જગ્યાએ પરણાવી દેવામાં આવે. તો આવા કિસ્સામાં આપને શું લાગી રહ્યું છે કે આવા કિસ્સામાં કેવું સ્ટેન્ડ લેવામાં આવશે? આપણે ચોક્કસપણે માનીએ છીએ, હું તો ચોક્કસપણે માનું છું કે દીકરીઓને છેતરવામાં આવે એ બિલકુલ કોઈ કાળે ન થવું જોઈએ. માતા પિતા હંમેશા દીકરીઓનું, બાળકોનું સારું જ ઈચ્છતા હોય અને એ વ્યક્તિને સારી રીતે ઓળખી શકે. હું પોતે માનું છું કે બાળકો કરતા માતા પિતા કોઈ પણ વ્યક્તિને સારી રીતે ઓળખી શકે છે, સારું નરસું બાળકોનું શું હોઈ શકે એ જાણે છે. પણ આવા કિસ્સા પણ આપણે જોયા છે કે દીકરી ક્યારે લગ્ન કરવા ઈચ્છતી હોય, બીજી જ્ઞાતિમાં એને નજર કેદ કરી લેવામાં આવી હોય, તેને માર પણ મારવામાં આવ્યો હોય. આ કિસ્સા સાંભળ્યા હશે. પ્રજ્ઞાબા, તમે શું કહો છો? આ તમે એક સ્ત્રી છો, તમે ચોક્કસપણે માનો છો, એક માં પણ હશો, અને જ્યારે કોઈ દીકરી રડતી હોય કે મારે આની સાથે નથી પરણવું, ફક્ત સમાજના ડરે, સમાજની બીકે તારે આની સાથે લગ્ન કરવા પડશે, આવા સ્ટેટમેન્ટ પણ આપણે જોયા હશે. અત્યારના ટાઈમમાં એવું બહુ ઓછું બને છે. પણ આ જે મેં તમને વાત કરી એ હકીકતમાં જે તમે કીધું કે માર પણ મારે છે, એને નજરકેદ કરી દેવામાં આવેલી હતી, એને ઢોર મારે, એનો ભાઈ પણ મારતો હતો જે એનાથી નાનો હતો, એ પણ એને ઢોર મારતો હતો. અને એને ત્યાં સુધી ધમકી દેવામાં આવેલી કે જો તું કંઈ પણ આડું પગલું ભરીશ તો તને મારીને ભોમાં ભંડારી દેશું, કોઈને ખબર પણ નહીં પડવા દઈએ એમ. હવે આ દીકરીએ મને ક્યાંકથી મોબાઈલ એના હાથમાં આવી ગયો અને એને ડરતા ડરતા મને ફોન કર્યો. પછી અમે લોકોએ એની હેલ્પ કરી અને આજે માતાજીની દયાથી એ બંનેને ત્યાં એક બેબી પણ છે એમ. પ્રજ્ઞાબા, આ તો તમે હેલ્પ કર્યા, તમે દેવદૂત બનીને ગયા, પણ વિચારો કે આ કિસ્સો એવો બન્યો કે દીકરીએ લગ્ન કર્યા અને જે ડિક્લેરેશન માટે માતા પિતા પાસે ગયું એક આગળ અને ખબર પડી, તમે કીધું કે એનો નાનો ભાઈ હતો છતાં એને ઢોર મારતો હતો, એના માતા પિતાને ખબર પડત તો એને જીવતી રાખત. આજની તારીખમાં એ દીકરીને એના ભાઈ તરફથી ધમકી દેવામાં આવે છે કે તારા વરને હું મારી નાખીશ, એ મારી સામે આવશે તો હું મારી નાખીશ. આજની તારીખમાં એને ધમકી દેવામાં આવે છે. તો મારું કહેવાનું, આ જે કાયદો આવ્યો છે બહુ સારો છે. હું માનું છું કે માતા પિતાને જાણ હોવી જોઈએ, પણ ઘણી વખત એટલા ચુસ્ત માતા પિતા બી હોય છે કે જેના હિસાબે દીકરીની જિંદગી હકીકતમાં નર્ક બની જતી હોય છે. તો હું એટલું બી કહેવા માંગીશ કે તો પછી કોઈ સંગઠન એવું હોય કે જે લોકો તપાસ કરે, દીકરાની છે કે દીકરીની છે, જેની બી છે એ તપાસ કરે અને એ લોકોને યોગ્ય લાગે કે ના અહીંયા આગળ વધવા જેવું છે તો એટલી છૂટ મારા હિસાબે આપવી જોઈએ. મેટર થઈ જાય છે કે એ લોકો ઇન્વેસ્ટિગેટ કે ઇન્ક્વાયરી કેવી રીતે કરાવે છે? મુકેશજી, આપ આમાં કંઈક પોઈન્ટ એડ ઓન કરવા માંગતા હતા. માનસીબેન, અમારી વાત એ છે કે લવ મેરેજની સામે અમારો વાંધો નથી, પ્રેમ લગ્નની સામે અમારા કોઈ પણ સામાજિક આગેવાનોનો વાંધો નથી. પરંતુ જ્યારે દીકરી લગ્ન કરવાની ઉંમર થાય અને એ પોતાનો નિર્ણય કરે ત્યારે એ ઘણા બધા એવા કિસ્સા બન્યા છે કે આવી બાબતોમાં જે અસામાજિક તત્વો છે, જે ટપોરીઓ છે, જે લુખ્ખાગીરી કરવાવાળા જે છોકરાઓ છે, આવા છોકરાઓ સારી ઘરની દીકરીઓને એને લાભ લલચાવી, ફોસલાવી અને જ્યારે ફસાવતા હોય છે ત્યારે એની જે એના પરિણામો આવતા હોય છે બહુ ખરાબ આવતા હોય છે. એની સામે અમારો વાંધો છે કે મા બાપને નીચું ગાલવાનો વારો આવે, સમાજના સગા સંબંધીઓને નીચું ગાલવાનો વારો આવે, આવી ઘટનાઓ ના બનવી જોઈએ. માતા પિતાની સંમતિ એટલે હોવી જોઈએ કે એના પરિવારમાં અને એના સગા સંબંધીઓમાં એ માન સન્માન સાથે દીકરીને એના જીવન સાથી સાથે મોકલી શકે. સંમતિથી લગ્ન કરાવે છે જેથી કોઈ નીચું ના જોવું પડે ધર્મેન્દ્રભાઈ, પણ એમાં સામે એ જોવા જઈએ તો ઘણા કેસીસ એવા પણ આવતા હોય છે
કે જેમાં માતા પિતાએ સહમતિથી લગ્ન કર્યા હોય, દીકરી લઈને તમે આવ્યા હોવ અને અહીં તો દીકરી છેતરે છે દીકરાને, એવા પણ કેસીસ બનતા હોય છે, તો પછી આમાં શું થઈ શકે? એમાં ક્યાં કોઈનો વાંક જ આવે છે? અમુક વસ્તુ બેન એવી હોય કે પોતાના નસીબ ઉપર આધારિત રહેતી હોય છે, કારણ કે દરેક કિસ્સાઓ 100% સક્સેસ જતા હોય ને એવું તો સમાજની અંદર આજ સુધી ધર્મેન્દ્રભાઈ નસીબની વાત કરતા હોય નહીં, તો પછી આ પણ નવજીવનના બે- કિસ્સા બનતા હોય એ દીકરી બદનસીબ હશે? હા, એટલે બેન જ્યાં સુધી આપણાથી બનતો પ્રયાસ થતો હોય, જેમ પ્રજ્ઞાભાઈ વાત કરી કે જે બનાવ એમના સમાજની અંદર બને એમને પ્રયત્ન કર્યો, એવી રીતે દરેક દીકરીઓ જે આજની તારીખમાં હર્ષભાઈ સંઘવી જે નિયમ લાયા છે, રજિસ્ટ્રેશન એક્ટની અંદર ફેરફાર લાયા છે, તો એની અંદર પોઝિટિવ અને નેગેટિવ બંને પક્ષે થઈ શકે એમ છે. દીકરીઓ આજે સમજો કે મેરેજ કરવા છે, એમને પસંદીદા કોઈ યુવક એમને મળી ગયો છે, તો એનું કેરેક્ટર શું છે, એ કેવી રીતે ભવિષ્યમાં આગળ જઈ શકે, પોતાના મા બાપને વિશ્વાસમાં લે, એમને સમજાવે, મા બાપ એમને સમજાવે, તો પછી આગળ કોઈ રોકટોકની વાત આવવાની નથી. મેં તમને ઉદાહરણ આપ્યું કે અમે શાહ પરિવારમાં બી મેરેજ જોયેલા છે અને બ્રાહ્મણ પરિવારમાં બી મેરેજ જોયેલા છે, પણ આને નેગેટિવ ફક્ત ને ફક્ત દીકરીઓનું શું થશે, દીકરીઓ માટે સુરક્ષા કવચની આપણે વાત કરીએ છીએ, એ વાત ચોક્કસ સાચી છે. દીકરીઓના ભવિષ્ય માટેની વાત છે. દીકરીઓનું કોઈ પણ જાતનું ખરાબ કરવા ઈચ્છતા નહીં હોતા. દીકરીઓ એ કોઈ પણ સમજી જગ્યાએ ગયા. ફસાઈ ના જાય. દીકરીઓનું ભવિષ્ય અંધકારમાં ના સરકારે જાય. એટલે જ નિર્ણય લીધો છે, મેં- દરેક મેં સમાજના બેન એવી આગેવાન દીકરીઓ એટલે જ જોઈ છે આગળ કે આવ્યા. જે નાનપણથી મોટી ગરીબ પરિવારમાં થઈ હોય અને પછી આવીને જે યુવકો ના કીધું કે 50 રૂપિયાનું પેટ્રોલ પુરાઈને ચશ્મા રેબન પહેરી ટાટમાટથી નીકળી જાય અને પછી દીકરીને ખબર પડે કે સાલું હું જે પરિવારમાંથી નીકળી હતી અને ત્યાં ફરીથી એવા જ એટલે પરિવારની દીકરીઓને જે અંદર ભોળવવાની ઘટના બનતી હતી તેમાં કંઈક ઘટાડો થાય. ફક્ત દીકરીઓની વાત કેમ દીકરીના કરીશું? ભવિષ્ય માટેની જ વાત છે. આ બિલકુલ. બીજું કોઈ જ વાત હોતી બિલકુલ. નથી. ભાવનાબેન- દરેક સમાજની વાત છે. ભાવનાબેન, દરેક એ પણ સમાજમાં સમજવું છે દીકરીઓને કે સારું ભવિષ્ય અહીં મળી રહે. દીકરીઓને સુરક્ષા કવચ ખાસ મળી તો- રહ્યું છે, દીકરીઓ સાથે છેતરપિંડી થતી અટકશે આ નિર્ણયથી, આ નિયમોથી, પરંતુ દીકરાઓ સાથે જે છેતરપિંડી થઈ રહી છે તેનું શું એ જે લૂપહોલ્સ છે એ પણ આ નવા નિયમો અંતર્ગત કવર કરવામાં આવશે કે કેમ? મને તો કોઈ દીકરીઓ સાથે દીકરીએ છેતરપિંડી કરી હોય એવો હજી એકેય કિસ્સો આવ્યો નથી આટલી લાંબી કારકિર્દીમાં. ભાવનાબેન, અનેક એવા કિસ્સા સામે આવ્યા હોય છે કે છૂટાછેડા માટે પૈસાની માંગણી કરવામાં આવે, લૂંટેરી દુલ્હનના જે માતા આપણે પિતાને cases જેલ કહીએ ભેગા છીએ. કરવામાં આવે, એવા અનેક કિસ્સા આવી ચૂક્યા છે. લૂંટેરી દુલ્હનના પણ કેસીસ આ જ પ્રકારના હોય છે. લગ્ન નોંધણી બાબતમાં કાયદેસરની બાબત બધાને ખબર હોવી જોઈએ. લગ્ન નોંધણી છે ને એ બારોબાર થતી હતી કે માણસ જતો નથી, હવે ઓનલાઈન કરી દીધું, ફરજિયાત પોતાના ડોક્યુમેન્ટ પોતે અપલોડ કરે. એટલે આ સ્થિતિમાં જે લગ્ન નોંધણી વિધેયક, એ લગ્ન એ તો લગ્ન છે, એને ક્યાં લગ્ન કર્યા, કઈ વિધિથી કર્યા, એ ફોર્મમાં ખાના નંબર 1 માં આવે છે લગ્નનું સ્થળ. આ લગ્નનું સ્થળ એ લગભગ લોકો ખોટું લખી અને આખી એક ભાવનાબેન, ફાઇલ બિલકુલ મારો એક બનાવી સવાલ છે આપને અને કોઈ કે હવે 30 એજન્ટ, દિવસની અંદર એક વકીલ ડિક્લેરેશન પણ માતા નહીં, પિતાને એ જશે, આપી આવતા માતા હતા. પિતાને એની ખબર બદલે પડશે કે તેમના દીકરી કે રજિસ્ટર દીકરાએ પાસે લવ મેરેજ જાય કર્યા તો છે, એ સ્થિતિમાં લગ્નની નોંધણી એક થઈ છે, મિનિટ. તો ત્યારબાદ કોઈ દીકરાના કે દીકરીના પરિવારને વાંધો હશે તો એ પછી કોઈ એમની સાથે અઘટિત ઘટના ન ઘટે એ માટે કોઈ પ્રોટેક્શન એમને મળશે? આપ માનો છો કે નિયમોમાં ફેરફાર કરવામાં આવી રહ્યા છે તો એક આ પણ એડ ઓન કરવામાં આવે, આ પણ એક કહી શકાય કે પ્રોટેક્શન માટે એક વસ્તુ ઉમેરવામાં આવે? મને એમ લાગે છે કે હંમેશા પરિમાણો બદલાતા પરિણામો બદલાય છે. એક આ નાનકડું વાક્ય છે અને અનેક કાયદાના સુધારાઓની હું સાક્ષી રહી છું. આ એક વિધેયક છે, ઇટ ઇઝ નોટ લો, રાઈટ, ઇટ્સ અ વિધેયક કે આપણી રાજ્ય સરકારને એ કરવાનો અધિકાર છે. રાજ્યના પોતાના અધિકાર ક્ષેત્રમાં આવતી આ બાબત છે અને રાજ્ય રજીસ્ટ્રેશન બાબતમાં એટલે કોઈ પણ નોંધણી જે છે એ બાબતમાં જે ફેરફાર કરે તો હું બિલકુલ એવું ભાવના, માનું રાજ્ય છું કે સરકારે તો ક્રાઇમ અટકી જાય, આવા પ્રકારના કિસ્સાઓ ન બને, છેતરવામાં ન આવે, પરંતુ તો કોઈ આ બાબત વ્યક્તિ છે ને, છે તો તેને કોઈ પણ હોય, બધાએ દીકરો હોય કે સર્વસ્વ દીકરી કરવી હોય, પડશે. છેતરવામાં ન આવે, એના લીધે આ કહી શકાય કે કાયદામાં ફેરફાર કરવામાં અને આવી શકે. ભાવિકા, આમાં એ પણ કાઉન્ટર ક્વેશ્ચન એ થાય છે, રાજ્ય સરકારે જે નિર્ણય કર્યો છે કાયદામાં ફેરફાર કરવાનો, પરંતુ શું એવું કહી શકાય કે રાજ્ય સરકારે માત્ર એક તરફી નિર્ણય કર્યો છે? ઘનશ્યામભાઈ, આપને આ સવાલ છે કારણ કે રાજ્ય સરકારે સમાજના આગેવાનોને સાથે રાખીને તેમના સલાહ સૂચનોને લઈને નિર્ણય લીધો, પરંતુ જે યુવક છે, યુવતીઓ છે, જેન્ઝી પબ્લિક છે, જેને આ નિર્ણયની અસર થવાની છે, એમની તો કોઈ રાય જ લેવામાં નથી આવી. જી, બેન, એવું બે તો કંઈ નથી. એવી
કારણ કે આ ફાયદો વિધેયક થશે છે બેન, હજી નુકસાન 1 ઓછું મહિના થશે સુધી બેન. જી જી વાર્તાનું ઘનશ્યામભાઈને સવાલ છે નુકસાન ઓછું થશે. શોર્ટ કમેન્ટ લઈશ, આપણા બધાની સમયનો અભાવ છે. ઘનશ્યામભાઈ. ઓકે ઓકે બેન આનાથી જી બેન આનાથી જેનજી આપ જે લોકો યંગ જનરેશન કહો છો એને નુકસાન ઓછું થશે બેન. મેજોરિટી કાયદાથી ફાયદો થશે અને છતાં પણ ગૃહમંત્રી આજે સ્પષ્ટ કીધું છે કે 30 દિવસની અંદર કોઈ સારો સુઝાવ કે સારો સુધારો હશે તો કાયદામાં સુધારો આવશે. આજે વિધેયક આવ્યું છે એટલે એમને સંપૂર્ણ આપને સ્વતંત્રતા છે 30 દિવસમાં કોઈ સારો સુધારો હોય તો રજૂ કરવા માટે પોતાનો સૂચન ઓકે, કરવા બિલકુલ. માટે. આપણે બધા ગેસ્ટ પાસેથી એક શોર્ટ કમેન્ટ લઈ લઈએ. ધર્મેન્દ્રભાઈ, આપની કમેન્ટ. 30 દિવસનો સમય છે કોઈ સુઝાવ આપવા માટે. હજુ અમે આ જે સુરક્ષા કવચ કીધેલું છે એની અંદર અમે જે ગૃહમંત્રીને રજૂઆત કરેલી એમાં થોડોક ફેરફાર કરી અને અમારી ટીમ બેસી કાયદાકીય રીતે હજુ સારો સુધારો થઈ શકે એના માટે અમે સૂચનો કરવાના છીએ. એટલે એના માટે અમારી ચિંતન શિબિર થશે અને એની અંદર ફરીથી અમે બિલકુલ બિલકુલ વિચાર કરી પછી મુકેશભાઈ, ધ્યાન કરશું. આપની પ્રતિક્રિયા લાસ્ટ. ભાવિકાબેન, ગુજરાત સરકારે જે કાયદાની પ્રક્રિયામાં જે ફેરફાર કર્યો છે, લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ફેરફાર કર્યો છે, પરંતુ દરેક સમાજોની, દરેક સંગઠનોની, દરેક આગેવાનોની જે માંગ છે કે માતા પિતાની સંમતિ સિવાય દીકરી કોઈ પણ જગ્યાએ લવ મેરેજ પ્રેમ લગ્ન ના કરી શકે એના માટે સરકારે વિચારવું જોઈએ અને માતા પિતાની સંમતિ ફરજિયાત થવી જ જોઈએ. એની માટે જ સરકાર નિર્ણય લઈ રહી છે. પ્રજ્ઞાબા, આપની કોઈ ડિમાન્ડ સમાજ તરફથી? મારી 2 ડિમાન્ડ છે. એક તો મેં જે કીધું કે ખાલી મા બાપ, સમજો મા બાપ રૂઢ છે અને મા બાપે જ્યાં સગાઈ કરી દીધી છે અને ત્યાં પછી લોકો સગાઈ તોડી નાખીને બીજા જગ્યાએ સગાઈ કરવા તૈયાર છે, તો એવી જગ્યાએ કોઈ સંસ્થા એને હેલ્પ કરે તો બી ચાલે, એવો એક કાયદો હોવો જોઈએ. અને બીજું કે એક કિસ્સો એવો પણ છે મારી પાસે કે જે મેરિડ છે, 5 વર્ષના દીકરાનો બાપ છે અને એને એની સાથે કામ કરતી મહિલા સાથે બીજી જગ્યાએ ખોટું, જે વકીલ સાહેબાએ કીધું કે ખોટું એડ્રેસ કે ખોટા બધા પુરાવા આપીને બીજી જગ્યાએ મેરેજ કર્યા, કોર્ટ મેરેજ એને કર્યા. તો આમાં બી ફાયદો એ થશે કે બધાને જાણ થશે કે ચલો કે આ પાછા મેરેજ કરી રહ્યા છે. બિલકુલ, રાજ્ય સરકાર કાયદામાં ફેરફાર તો કરે, નૈતિક જવાબદારી સમાજની પણ બનતી હોય છે, વ્યક્તિગત પણ બનતી હોય છે. ભાવનાબેન, આપની શોર્ટ કમેન્ટ. લગ્ન નોંધણી અધિનિયમ અંતર્ગત હાલમાં જે ગ્રામ્ય કક્ષાએ અને નોંધણી જે ચાલી રહી હતી તેમાં અનેક ત્રુટીઓ મને મારા કામ દરમિયાન જાણવા મળી છે. ક્યાંક સાક્ષીઓ પણ ખોટી સહીઓ હોય, જે લગ્ન કરાવનાર પુરોહિત એ પુરોહિત હોતો જ નથી, એ કોઈ અજાણ્યા શખ્સે પોતે બ્રાહ્મણ હોય, તમામ બાબતો ધ્યાનમાં લેવી જરૂરી છે. હિરેનભાઈ, આપની લાસ્ટ પ્રતિક્રિયા. હિરેનભાઈ, કોઈ એક જગ્યાએ જઈને રજીસ્ટર કરાવે. આ વિધેયક આવતા મને એમ લાગે જી, છે કે હિરેનભાઈ, આપણે ઘણો બધો એક સામાજિક બદલાવ માટે સમયનો અભાવ છે. ભાવનાબેન, હિરેનભાઈ, છેલ્લી પ્રતિક્રિયા, આપનું શું કહેવું છે? ઓકે, હિરેનભાઈને સંભવિત રીતે આપણો અવાજ નથી પહોંચી રહ્યો ટેકનિકલ ઇશ્યુના કારણે. કશું જ વાંધો નહીં. ધર્મેન્દ્રભાઈ, ઘનશ્યામભાઈ, મુકેશજી અને પ્રજ્ઞાબા, સાથે જ હિરેનભાઈ, અભિજીતભાઈ બારડ પણ આપણી સાથે જોડાયા હતા. ભાવનાબેન, આપ સૌનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ડિબેટમાં જોડાવા માટે. સરકારે ખૂબ સારો નિર્ણય લીધો છે કે લગ્ન નોંધણીના નિયમોમાં ફેરફાર કરવામાં આવશે. 30 દિવસનો સમય દરેક વ્યક્તિને આપવામાં આવ્યો છે કે પોતાના જે સૂચનો છે, જે વાંધા છે કે પછી કંઈ પણ તમારી એડવાઇસ છે કે ડિમાન્ડ્સ છે, તમે સરકાર સમક્ષ રજૂ કરી શકો છો. અને સૌથી સારી બાબત આપણી સરકારની એ છે કે પ્રજા પાસેથી સૂચનો લે છે, જે આજ દિન સુધી આપણે ક્યારેય જોયું નથી. ક્યારે પણ કોઈ કાયદો બનતો હોય તો એ સરકારનો નિર્ણય રહેતો હોય છે, પરંતુ જ્યારે પ્રજા પાસેથી સૂચનો લેવામાં આવે છે એ જ સરકારની જે ઉદાર દિલતા છે એ દર્શાવે છે. ભાવિકા, બિલકુલ, દરેક નાગરિક કરી શકે છે સુધારા વધારા માટે, પોતાના જે રજૂ છે તે પોતાનો એક પ્રસ્તાવ આપી શકે. એવું નહીં કે સમાજ કે સંસ્થા, દરેક નાગરિક પોતાનો સુઝાવ પ્રસ્તાવ આપી શકે છે, વાત કરી શકે છે કે આ પ્રકારના લૂપ હોલ્સ જે પહેલા હતા, હવે આમાં ત્રુટીઓ હતી, તેને આ રીતે પરિણામ સુધારી શકાય. પરંતુ સૌથી મહત્વપૂર્ણ બાબત કે દીકરીઓને છેતરવાનું હવે અટકી જશે. લવ જેહાદ હોય કે પછી કોઈ પણ સમાજના લોકો ઠગ આચરતા હોય કોઈ વ્યક્તિ સાથે, દીકરો હોય કે દીકરી, કાયદાનું કામ કરશે જ. અને માત્ર દીકરી, દીકરાઓ પણ ઘણા કેસમાં છેતરાતા હોય છે. તો આ બધી જ બાબતો પર અંકુશ આવશે, અટકશે અને જે લૂપ હોલ્સ હતા લગ્ન નોંધણીના કાયદામાં, એ લૂપ હોલ્સ હવે દૂર થશે. આ સાથે જ અમારી વિશેષ રજૂઆત સીધું ને સટમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત ફર્સ્ટ. નમસ્કાર.